તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. અમે જવાના છે એક આમંત્રણ આવેલું છે. અભી મજા આયેગા ના ભીડો. તો આ લોકોએ હાથ ધોવાની તૈયારી કરી લીધી છે ને મેં તો એ લોકોને પહેલાં કેમ કે એ લોકોને મેં પહેલાં કહી દીધેલું કે જમવા જવાના છે એટલે. તો ફાઇનલી અમે નીકળી આવ્યા. કેવડીમાં જ છે, 2-5 મિનિટનો રસ્તો છે. તો ફાઇનલી નીકળી ચૂકેલા છે અમે. તો ફાઇનલી અમે પહોંચી ગયેલા છે. रुको जरा सबर करो, बोला धक्का मुक्की नहीं करने का, आराम से लेने का. શાક ભજીયા તો નહોતા, પણ શાક ને પૂરી ને લાપસી ને દાળ ભાત હતું. सब्सक्राइब करो, लाइक करो, सब्सक्राइब फॉलो शेयर करो. જે આયરા પીરસો વાળા ભાઈઓ હતા એરા સબસ્ક્રાઈબ, લાઈક, શેર કરો. એ 2-3 મિત્રો હતા એ રેગ્યુલર હતા કે અમને વિડીયોમાં આવડશે એટલે લાઈક કરશું. ફાઇનલી અમે જગ્યા શોધીને બેસી ગયા. જમવાનું પૂરું કરી લીધું, તે બતાવ્યું નહીં પણ ખાઈ લીધું અમે. પછી હાથ ધોઈ લીધા. સરપંચ સાહેબને બી મળી લીધું કેમ કે સરપંચ સાહેબને ઘરે અમે આવેલા એ પહેલાં તમને કીધું નહોતું કેમ કે છઠ્ઠી પૂજન હતું. એ સરપંચ સાહેબના નાના ભાઈનું બેબી બોય આવેલું એટલે આમંત્રણ આવેલું. તો ફાઇનલી એને મળી લીધું ને પછી અમે ત્યાંથી નીકળી આવ્યા. આ લોકોને મેં ખુશ લાગ્યા કે કેમ આવીશું. તો બેબી બોય મસ્ત છે એવી રીતે કીધું. ફાઇનલી ત્યાં સાઈડ પર ગાડી મૂકેલી, તો ચાવી કાઢી લીધી. પછી અમે 3 જણા એટલેથી નીકળી ગયા. ફાઇનલી દુકાને પહોંચી ગયા. પછી આ 2 ભાઈ રહેલા એ લોકોને અમે જમવા માટે મોકલી આપ્યા. તો મિત્રો મળીએ આપણે બીજા વ્લોગમાં. જય હિન્દ, જય જોહાર મિત્રો.